આજે પ્રકટીકરણનો 16મો એપિસોડ છે અને 18મી જૂન 2026 અને શુક્રવારનો દિવસ. આજે પહેલો અધ્યાયને 19મી કલમમાં યોહાનને પાત્મસના બેટમાં કહેવામાં આવેલું જે ત્યાં જોયું એ પહેલો અધ્યાય, જે છે એટલે બીજો અને ત્રીજો અધ્યાય 7 મંડળી, અને જે થવાનું છે હવે પછી બનવાનું છે તે તું લખ. એટલે ચોથા અધ્યાયથી આગળના અધ્યાયમાં જે હવે બનવાનું છે એ બાબત બતાવી છે. હવે પહેલી કઈ બાબત બનવાની છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના લોકને લેવા આવશે અને ગગનગમનમાં જેઓ ખ્રિસ્તમાં મરણ પામ્યા છે એમને ઉઠાડશે, જેઓ ખ્રિસ્તમાં જીવતા હશે એમને નવા શરીર સાથે લઈ જશે. એ ચોથા અધ્યાયની ચોથી કલમમાં યોહાનને કહ્યું કે ઉપર આવ. એનો અર્થ કે મંડળીને ઉપર બોલાવી લેવામાં આવી. હવે ત્યાં આગળ યોહાન કહે છે મેં જોયું તો મેઘધનુષ હતું, ઈશ્વર વચન આપનાર અને વચન પાડનાર છે. અને ત્યાર પછી 24 વડીલો, એ પણ આપણે જોયું કે 24 વડીલો એ નવા કરારની મંડળીને જે નામ આપવામાં આવેલું એટલે મંડળી. અહીંયા આગળ મંડળીને ઉપર બોલાવવામાં આવી છે. એટલે 24 આસનો એ 24 વડીલો એટલે મંડળીનું પ્રતીક છે. અને ત્યાં કે છે સોનાના મુગટ એમના માથા ઉપર જોયા. હવે મુગટ એટલે સ્ટેફનોસ, ઇનામમાં મળેલા મુગટ. હવે મંડળીને આપણને ઉપર બોલાવી લીધા છે, તો આપણને કયા ઇનામ મળવાના છે ને એ અહીંયા લખ્યું છે. એટલે જે ઇનામ આપણને મળવાના છે એ સંબંધી અત્યારે હું કહેવા માગું છું. હવે પહેલું ઇનામ મળશે ન્યાયીપણાનો મુગટ. બીજો તિમોથી 4થો અધ્યાયને 8મી કલમ. બીજો તિમોથી 4થો અધ્યાય 8મી કલમમાં ત્યાં પાઉલ લખે છે, હવે મારે સારું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે. કે છે મારે સારું એટલે ફક્ત મારા એકલા માટે જ નહીં, પણ જેઓએ વિશ્વાસ કર્યો છે બધાને પ્રભુ ન્યાયીપણાનો મુગટ આપશે. એટલે જ્યારે આપણને ઉપર લઈ જશે મંડળી તરીકે, ત્યારે પ્રભુ આપણને ન્યાયીપણાનો મુગટ આપણને આપશે. આપણે વિશ્વાસ કર્યો છે, દેવદેવીઓ પર વિશ્વાસ નથી કર્યો, મૂર્તિ પૂજા પર વિશ્વાસ નથી કર્યો, ઈસુ પર વિશ્વાસ કર્યો છે. માટે વિશ્વાસ કરનાર વ્યક્તિને આ ઇનામ મળશે. ત્યાર પછી જીવનનો મુગટ. યાકૂબનો પત્ર 1લો અધ્યાય ને 12મી કલમ. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે અને તેને જીવનનો મુગટ મળવાનો છે. વિશ્વાસ કર્યો આપણે એટલે ન્યાયીપણાનો મુગટ તો મળ્યો, પણ વિશ્વાસ કર્યા પછી જ્યારે આપણે જીવન જીવતા હોઈએ ત્યારે શૈતાન આપણા ઉપર પરીક્ષણ લાવે છે. એ પરીક્ષણમાં આપણે પાસ થઈએ, એ પરીક્ષણને પાસ કરીએ તો પ્રભુનું વચન કહે છે ત્યાં આગળ આપણને જીવનનો મુગટ મળશે. ન્યાયીપણાનો તો મળશે જ, પણ પરીક્ષણ ત્યારે પરીક્ષણ આવે છે, પણ એ પરીક્ષણમાંથી પાસ થઈ અને આગળ વધીએ તો કે છે જીવનનો મુગટ આપવામાં આવશે. ત્યાર પછી મહિમાનો મુગટ. 1 પિતર 5મો અધ્યાય ને 4થી કલમ. 1 પિતર 5મો અધ્યાય 4થી કલમ. જ્યારે મુખ્ય ઘેટા પાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ મળશે. એટલે આવો મુગટ મળશે, મહિમાનો મુગટ. હવે મહિમાનો મુગટ શેના માટે છે? આપણે વિશ્વાસ કર્યો, પરીક્ષણે આવ્યું, એમાંથી પાસ થયા, અને ત્યાર પછી આપણે જે સેવા કરીએ છીએ. હવે સેવા એટલે ફક્ત પાળકની સેવા માટે જ નહીં, મિશનરીની સેવા માટે જ નહીં, પરંતુ પ્રભુ ઈસુના નામમાં કોઈ પણ સેવા કરી છે. ચર્ચની સફાઈનું પણ કામ કર્યું છે, એ સેવા જ છે ચર્ચ માટેની, પ્રભુ માટેની. એટલે કોઈ પણ સેવા કરી છે અને સતાવણી સહન કરી છે,
તો એનો મુગટ, મહિમાનો મુગટ પ્રભુ આપણને એ વખતે આપશે. જે મંડળીને ઉચકી લેવામાં આવી છે, આવશે, એને આ મુગટ આપવામાં આવશે. એટલે મહિમાનો મુગટ કદી કરમાઈ ન જાય એવો મુગટ પ્રભુ આપણને આપવાના છે જ્યારે મંડળીને ઉપર લઈ લેશે ત્યારે. ચોથો મુગટ છે આનંદનો મુગટ. આનંદ. 1 થેસ્સલોનિકા 2 અધ્યાય 19મી કલમ. 1 થેસ્સલોનિકા 2 અધ્યાય 19મી કલમ. ત્યાં લખે છે, કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેની સામે તમે જે મુગટ છો, આનંદનો મુગટ. આજે આપણી સેવા દ્વારા કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુની ઓળખમાં આવે તો આનંદ થાય છે. અને જ્યારે સ્વર્ગમાં પ્રભુ આપણને લઈ જશે ત્યારે બધા સાથે મળ્યા હશે, ત્યારે પેલા વ્યક્તિ કહી શકશે કે હું તમારી સેવા દ્વારા પ્રભુની પાસે આવેલો. ત્યારે જે આનંદ થશે એ આનંદનો મુગટ. એટલે ઘણી બધી વખતે આપણી સેવાની અહીંયા પૃથ્વી પર કોઈ જગ્યાએ નોંધ લેવાય કે ના લેવાય તો એના માટે ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ કહે છે આનંદનો મુગટ તે વખતે હું આપીશ. આનંદનો મુગટની વાત અહીંયા પ્રભુ આપણને એ બાબત બતાવે છે. ત્યાર પછી અવિનાશી મુગટ. 1 કોરિન્થી 9મો અધ્યાય અને 25મી કલમ. 1 કોરિન્થી 9મો અધ્યાય 25મી કલમ. વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે, તેઓ તો વિનાશી મુગટ મેળવવા સારું, પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવાના છીએ. કોરિન્થની મંડળીને પાઉલ પ્રેરિતે પત્ર લખ્યો તે વખતે રમત ગમતની હરીફાઈમાં જે પહેલા આવે એને પાંદડાનો મુગટ થોડા કલાકોમાં, દિવસોમાં કરમાઈ જાય એવો મુગટ આપતા હતા. ત્યારે પાઉલ કહે છે આવો મુગટ નહીં, આપણને તો કદી કરમાઈ ન જાય એવો મુગટ પ્રભુ આપણને આપશે. અને એ બાબત કહે છે અહીં આગળ લખવામાં આવી છે. એટલે જુદા જુદા મુગટ આપવામાં આવશે. એટલે યોહાન કહે છે મેં જોયું તો પેલા 24 આસનો પર 24 વડીલો બેઠા હતા. અને આપણે જોયું કે એ આસનો ઉપર વડીલ એટલે 24 વડીલો એટલે મંડળીનું પ્રતીક છે. એટલે મંડળી તરીકે આપણે ત્યાં હઈશું. 24ની સંખ્યા નહીં, પરંતુ મંડળી આખી ગણી શકાય. અને આપણને જે મુગટ આપવામાં આવશે એક પછી એક. હમણાં થોડા સમય પહેલાં એક પ્રભુના સેવકે દફન ક્રિયામાં સંદેશો આપ્યો ત્યારે એવું કહ્યું, જે ચિત્ર બતાવ્યું બહુ સરસ, કે એક દિવસ એવો આવશે કે આપણે બધા ઈસુને આપણો પ્રભુ આપણું નામ બોલીને ઇનામ લેવા માટે આગળ બોલાવશે. અને આ જુદા જુદા ઇનામ આપણને મળશે. અને એ મુગટ માથા ઉપર યોહાન કહે છે મેં આ 24 વડીલોના માથા ઉપર સોનાના સ્ટેફનોસ મુગટ મળેલા, ઇનામ મળેલા એ મેં જોયા. એટલે કે આપણે મંડળી તરીકે આપણે ઉપર આપણને લઈ જશે, આપણને વારાફરીથી ઇનામ આપશે અને એ મુગટ આપણા માથા પર હશે. હવે તમારું બાઇબલ છે તો 4થો અધ્યાય અને 10મી કલમ તમે કાઢો. 4થો અધ્યાય અને 10મી કલમ. ત્યાં લખ્યું છે ત્યારે 24 વડીલો, 24 વડીલ એટલે આપણે મંડળી માનીએ, રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે. એ જે ઇનામો મળ્યા પછી પગે પડીને એમનો આભાર માનશે, સ્તુતિ આરાધના કરશે. તમે જીવતા પ્રભુ છો, આરાધના કરશે અને પોતાના મુગટ નાખી દેશે. જે માથા ઉપર સોનાના મુગટ સ્ટેફનોસ છે એ કે છે નાખી દેશે. હવે અહીંયા ગુજરાતી ભાષામાં નાખી દીધા એટલે અમારે નથી જોઈતા લો, ના, એ અર્થમાં નહીં, એ અર્થમાં નથી. પણ ગ્રીક ભાષાનો જે શબ્દ વપરાયો છે બોલુઝીન એટલે સમર્પિત કરીશું, પાછા સમર્પિત કરીશું. પ્રભુ હવે તમે અમારી સાથે છે, અમે તમારી સાથે છે.
તમે મહાન પ્રભુ છો, પવિત્ર પ્રભુ છો, અને આ ઇનામ ને મુગટ અમને સોંપતા નથી, અમે તમને સમર્પણ કરીએ છીએ, એવું આપણે કહીશું. આજે કોઈ વ્યક્તિ આપણી મંડળીમાં આવે, બુકે આપીને એમનું સન્માન કરીએ, એમના વિશે બે શબ્દો બોલીએ, અને જ્યારે સંદેશો આપે ત્યારે એ સેવક એવું કહે છે ને કે આ ભાઈ તમે મને માન આપ્યું, એ માન પ્રભુને હું આપું છું, એ માન પ્રભુને ઘટે છે. તો તે વખતે મંડળી તરીકે આ 24 વડીલો એટલે કે મંડળી તરીકે આપણે પણ એ જ કહીશું કે પ્રભુ આ મુગટ તમે બધા અમને આપ્યા ને, પણ અમે તમને સમર્પિત કરીએ છીએ, કારણ કે તમે અમે સાથે જ છીએ, તમારો મહિમા થાય, તમે મોટા પવિત્ર પ્રભુ છો, તો આ અમે તમને સમર્પિત કરીએ છીએ. એ બાબત અહીં આગળ બતાવવામાં આવી છે. તો વાલા ભાઈઓ અને બહેનો, 4થા અધ્યાયથી આગળના અધ્યાયમાં જે બનાવો બનવાના છે, અને પહેલો બનાવ ગગનગમન બનવાનો છે. 4થા અધ્યાયની જે આગળ 4થી કલમમાં ગગનગમન સંબંધી આગળ આપણે જોઈ એ બાબત બનવાનું છે. તો એ બાબત અત્યારે આપણે સમજીએ છીએ. આ સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ. આજનું વચન જે ઇનામ અમને મળવાના છે, તમે આપવાના છો, એ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.